અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં સિંહ પ્રેમીઓ દ્વારા સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણોની સ્મૃતિમાં સિંહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બંને સિંહણોના ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયા હતા। એક સિંહણ ગર્ભવતી હોવાથી આ દુર્ઘટનામાં કુલ 5 સિંહના જીવ ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે। સિંહ પ્રત્યેનો પ્રેમ અને તેમની સ્મૃતિ જીવંત રાખવા માટે સ્થાનિકો દ્વારા મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મંદિરના નિર્ણય માટે સ્થાનિક જમીનદાતા દ્વારા જગ્યા આપવામાં આવી હતી। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ પ્રેમીઓ અને ગ્રામજનો મંદિર એકત્ર થયા હતા અને વિશેષ કાર્યક્રમ યોજીને સિંહ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ભેરાઈ ગામનું આ મંદિર ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં વસતા સિંહો અને સ્થાનિક લોકો વચ્ચેના આત્મીય સંબંધનું અનોખું પ્રતીક બની રહ્યું છે। 2013 માં રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર સિંહો આવ્યા અને પહેલો જ અકસ્માત 2013 માં અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને બે સિંહ સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું। તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નન્ટ હતી ને સુંદરીને 3 બચ્ચા હતા, કુલ 5 મોતો થયા હતા। પછી અમે લોકો શોકમાં જઈ આ પ્રાર્થના સભા પણ રાખી હતી, ત્યારે નક્કી કર્યું અને અમારા હર્ષુદાતાએ એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર અમે લોકો અહીંયા બનાવ્યું છે। આજે 2016 થી સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે માલધારીઓ, પર્યાવરણ પ્રેમી, સિંહ પ્રેમીઓ અને લોકો અને બાળકોની સાથે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ અને આ રીતે લવ ઓફ સિમ્બોલ જે દુનિયાનું એકમાત્ર સિંહ સ્મૃતિ મંદિર છે, સિંહો અને લોકોનો કેવો પ્રેમ છે એ કરીએ છીએ। રાજુલા નેચર ક્લબમાં અમારી સાથે મનસુખભાઈ વાઘેલા પણ જોડાણા છે। આજ સિંહ દિવસ છે તો મને ઉજવણી કરી, તમે જમીન ખાસ કરી શું કહે? હા, જમીન આપી છે અને દર વર્ષે આનું ઉજવણું કરી। રેલવે ટ્રેકને મલ પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ, એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।